કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે। શહેરના નરનારાયણ નગરમાં લોકોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। આ વિસ્તારના લોકો વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સોસાયટીના રહીશોએ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। હાલમાં રહીશોને 3-4 દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે, જેના કારણે લોકોને મોંઘા ભાવે ટેન્કર મંગાવવા પડી રહ્યા છે। અનિયમિત પાણી અને ફોર્સથી પાણી નહીં મળતા સોસાયટીના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। નરનારાયણ વિસ્તારના લોકો કાયમી પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે। અહીંયા અમે લોકો હજી 3 જ મહિના પહેલા રહેવા આવ્યા છીએ, પણ ભુજમાં વર્ષોથી રહીએ છીએ, પણ કોઈ દિવસ આવી રીતના ટેન્કર મંગાવવાની જરૂર અમને પડી નથી। આ 3 મહિનામાં 5મી કે 6ઠ્ઠી વાર અમે ટેન્કર મંગાવ્યું છે, પાણી આવતું જ નથી ને જો ભૂલથી એ પાણી આવે ક્યારેક તો પ્રેશર એટલું ઓછું આવે છે કે અમારા ટાંકા જ નથી ભરાતા અને પાણી અઠવાડિયામાં એક દિવસે જો આવે તો આવે। અમારે મેસેજો કરીને થાકી ગયા અમે લોકો, કોઈ પાણી આપો, પાણી વધારે સમય સુધી એટલીસ્ટ આપો અને પ્રેશર સારું આપો, કારણ કે આ ઢાળવાળો વિસ્તાર છે તો પાછળના ઘરો સાઈડ પાણી આવતું જ નથી જરાય। તો એ અમારી બહુ મોટી ને મેઇન તકલીફ છે। એ સમસ્યા અમારી હલ થાય એ અમે હવે જરૂરી છે। ઉનાળામાં તો જે અમારે શિયાળામાં પણ ટેન્કર મગાવવા પડતા હતા, તો હવે ઉનાળામાં જો ટેન્કર મગાવવા પડે તો પછી હવે શું હાલત થશે? અમે અહીંયા લગભગ 8 વર્ષથી રહીએ છીએ। અમને પાણીનો બહુ જ ત્રાસ છે, અતિશય ત્રાસ છે। અહીંયા કોઈ કાંઈ કરતું નથી પાણી માટે અને લગભગ અઠવાડિયામાં એકવાર અમને ટેન્કર મંગાવવું પડે છે। અને ખાસ કરીને અમે જ્યારે ટેન્કર મંગાવીએ છીએ ને તો જે નગરપાલિકામાં નોંધાયેલા ટેન્કર હોય છે ને એ લોકો પણ જલ્દી ટાઈમસર આપતા નથી અને એના માટે અમને એટલી બધી ફોન કરવા પડે છે। ત્યાં ફોન કરીએ છીએ તો એ લોકો સરખા જવાબ નથી દેતા। જો અમારે જ નંબર ઉપર એકવાર એ ફોન ગયો ને, બીજી વાર એ લોકો જોઈ લે કે આ નંબર અહીંયાથી આવ્યો છે એટલે એ લોકો બિલકુલ ફોન જ બંધ કરી નાખે છે ને અતિશય એટલે અતિશય ત્રાસ છે। આ બધા લોકો છે, બધા ટેન્કર પર, ખાસ કરીને અમારી શેરીમાં અઠવાડિયામાં જો એકવાર પાણી આપે ને તો અમારો પાણી ક્યારે નહીં આવે, એ ત્રીજે કે ચોથા દિવસે પાણી આપશે ને તો જ અમારું પાણી આવશે। શેરી નંબર 9 ના જે રહેવાસીઓ છે, જે અત્યારે મારી સાથે ઊભા છે, એમનો મને ફોન આવ્યો હતો કે પાણીની સમસ્યા ખૂબ છે અને અમારે અહીંયા પાણી આવતું જ નથી, કોઈ કંઈ જવાબ નથી આપતું, તો તમે સાથ સહકાર અમને આપો। એટલા માટે આજે એ લોકોને સાથ સહકાર આપવા માટે હું અહીં આવી છું। આ શેરી નંબર 9, 10, 11 જોવા જઈએ તો પાછળ પાણીની ખૂબ સમસ્યા છે અને નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંઈ પ્રશ્નનો ઉકેલ થયો નથી। તો હવે આ બધા રહેવાસીઓનું કહેવું એમ છે કે જો હવે પાણીની સમસ્યા હલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન તરફ પણ જઈ શકીએ છીએ।